ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિસાવદરની મુલાકાતે વિસાવદરમાં સાધુ સંતો સાથે ચાપરડા આશ્રમમાં બેઠકમાં શેરનાથ બાપુ સત્તાધારના વિજય ભગત હાજર રહ્યા તો બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે વિસાવદર આવું ત્યારે સંતોના આશીર્વાદ લેવા આવું છું આજે પણ આશીર્વાદ લેવા આવ્યો હતો ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો અને ખાસ કરીને વિસાવદર પેટા ચૂંટણી જે આવી રહી છે અને વિસાવદરના લોકોમાં 100% વિકાસ માટેનો જે ઉત્સાહ નજરે પડી રહ્યો છે કે વિકાસની જીત થાય કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આજે દુનિયાભરમાં એક અલગ જ સ્થાન હાસિલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી હોય તમામ દિશાએ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિસાવદર બી સાથે જોડાઈને વધુમાં વધુ વિકાસ આ ક્ષેત્રનો થાય તે માટે લોકોમાં સૌ સમાજોમાં ખૂબ જ ભારે ઉત્સાહ નજરે આવી રહ્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની વિજય આ ક્ષેત્રમાંથી થશે।